સુરત શહેરમાં અકસ્માતોની વણઝાર લાગી છે। ક્યારેક બીઆરટીએસ બસ કાળમુખી બને છે તો ક્યારેક ડમ્પર ચાલકો કે એસએમસીના કોન્ટ્રાક્ટ પર ચાલતા વાહનો રાહદારી અને વાહન ચાલકોનો ભોગ લે છે। ત્યારે સુરત શહેરના સહારા દરવાજા બ્રિજ પર વધુ એક અકસ્માત થતા બાઇક ચાલક મોતને ભેટ્યો છે। સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શન માટે કોન્ટ્રાક્ટ ઉપર જે વાહન મૂકવામાં આવ્યા છે તેના ચાલક દ્વારા વધુ એક અકસ્માતને અંજામ આપવામાં આવ્યો છે। સાંજના સમયે સહારા દરવાજા વિસ્તારમાં બ્રિજ પરથી પસાર થતા બાઇક ચાલકને ગાર્બેજ કલેક્શન કરતા ડમ્પરે અડફેટે લીધો હતો। બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે। સલાબતપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર પર રાખેલા ડ્રાઈવરોને કારણે રાહદારીઓ મોતને ભેટી રહ્યા છે। બેફામ રીતે વાહન હાંકનાર ડ્રાઈવર સામેથી પગલાં લેવા જરૂરી છે તેમજ તેમની પાસેથી નિયમોનું પાલન કરાવવું પણ જરૂરી છે। યુવક એટલી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો કે ઘટના સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું।